105 પ્રકારની વન્ય ઔષધિમાં આજે આપણે હળદર વિશેની માહિતી મેળવીશું। આ હળદરનો ઉપયોગ આમ તો બધા જ માંગલિક અને ધાર્મિક કાર્યોમાં ચોક્કસ રૂપે કરવામાં આવે છે। એ સિવાય હળદર એ સૂર્યદેવને, ગુરુગ્રહને, મા લક્ષ્મીને અને મા પાર્વતીને ખૂબ જ પ્રિય છે। એ સિવાય જો ભગવાન વિષ્ણુને દર ગુરુવારે હળદર અર્પણ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ એ વ્યક્તિ ઉપર પ્રસન્ન થાય છે। આ હળદરનો છોડ 3-4 ફૂટ જેટલો ઊંચો હોય છે। આદુની જેમ આ હળદર પણ જમીનમાં મૂળ સાથે થાય છે। કાચી હળદર ખાવાથી લોહીની શુદ્ધિ થાય છે। રોજિંદા ખોરાકમાં હળદર એ પિત્ત નિર્માણનું કામ કરે છે, માટે જ હળદરને જીવન તત્વ માનવામાં આવે છે। હળદરનો ઉપયોગ નેત્રરોગમાં, સોજા ઉપર, ખાંસી શરદી મટાડવા, ઘા ઉપર વહેતું લોહી હોય એ બંધ કરવા અને કૂતરું કરડે ત્યારે હળદર લગાડવાથી હડકવાનો ભય રહેતો નથી। આવી વધારે માહિતી મેળવવા માટે જોતા રહો અમારી ચેનલ સત્વે।